દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ગૌરી વ્રત નિમિત્તે ઓમકારેશ્વર મહાદેવ મંદિર દ્વારા વ્રત કરતી તમામ લાડકડી કુંવારિકાઓ માટે દરરોજ આઈસ્ક્રીમ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન અંતર્ગત દરરોજ આશરે 150થી 200 જેટલી કુંવારિકાઓને પ્રેમપૂર્વક આઈસ્ક્રીમ ખવડાવવામાં આવે છે। મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી ચાલી આવતી આ સેવા પરંપરા ગૌરી વ્રત દરમિયાન બાળાઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જે છે। ઉપસ્થિત તમામ કુંવારિકાઓએ આ આયોજનનો લાભ લઈ મંદિર ટ્રસ્ટ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો। ઓમકારેશ્વર મહાદેવ મંદિર તરફથી દર વર્ષે ગૌરી વ્રત કરતી કુંવારિકા દીકરીઓ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે અમે ગૌરી વ્રતના દિવસથી જાગરણના દિવસ સુધી દરરોજ દીકરીઓને આઈસ્ક્રીમ ખવડાવવાનું સુંદર આયોજન ઓમકારેશ્વર મહાદેવ મંદિર તરફથી કરવામાં આવ્યું છે। અહીંયા મુખ્ય આયોજક કરતા અમારા હરિભાઈ ભરવાડ, જેઓ હર હંમેશ અહીંયા મંદિરમાં અમે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ, ધાર્મિક પ્રવૃત્તિઓ થતી હોય છે। અમે મટકી ફોડનું આયોજન દર વર્ષે કરીએ છીએ। સાથે સાથે દર વર્ષે અહીંયા ભંડારો થાય છે। કોઈ પણ કાર્ય કરવું હોય એટલે હરિકાકા હર હંમેશ અગ્રેસર હોય કે ભાઈ તમે કાર્ય કરો, આપણે તમારી સાથે જ છે। અને હરિકાકાના સાથ સહકારથી મેં મુખ્ય હરિકાકા છે, હરિકાકાના એનાથી અમે મળીને અહીંયા કાર્ય કરીએ છીએ। કેટલા વર્ષથી આ બાળકોને આપવામાં? આ અમારું 4થું વર્ષ છે, પણ આ વર્ષે અમે થોડું વિશેષ હરિકાકા આપણે વિશેષ કરીએ। દર વર્ષે અમે 1 દિવસનું રાખીએ છીએ કાર્યક્રમ। આ વર્ષે હરિકાકાના કહેવાથી અમે આ વખતે 5 દિવસનું આયોજન કર્યું છે। આશરે 250થી 300 દીકરીઓ અમે વિચારીએ કે અહીંયા અમારે આ સેવાનો લાભ લે। શું આપનું નામ? મારું નામ આશીષ મોરે।